હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે દૂધીનો હલવો બનાવીશું. એકદમ નવી રીતથી ચાસણી લઈને આપણે દૂધીનો હલવો બનાવવાનો છે. તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરો. તો અહીં આપણે 4 દૂધી લીધેલ છે, એટલે કે 1.5 કિલો દૂધી લીધેલ છે અને તેના માપનું 1 લીટર દૂધ લીધેલ છે. તો હવે આપણે દૂધીની છાલ ઉતારીને એકદમ રેડી કરીશું. તો આપણે બધી જ દૂધીને આ રીતે છાલ ઉતારીને એકદમ રેડી કરી દઈશું. તો આપણી દૂધીની છાલ એકદમ સારી રીતે ઉતરીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે તેને છીણી લેવાનું છે. તો અહીં આપણે ખમણીની મદદથી તેને છીણી લઈશું. તો બધી જ દૂધીને આપણે છીણીને એકદમ રેડી કરીશું. એકદમ જાડી એવી દૂધી છીણશું, એકદમ પતલી પણ નહીં ને એકદમ જાડી પણ નહીં, એવી મીડિયમ એવી દૂધી છીણીને આપણે રેડી કરીશું. તો હવે આપણી બધી જ દૂધી છીણાઈને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે દૂધીમાંથી પાણી કાઢવાનું છે. તો તે માટે પહેલાં આપણે કઢાઈ લઈશું. તો કઢાઈમાં આપણે 2 મોટી ચમચી ઘી એડ કરી દઈશું. ઘી આપણું સારી રીતે ગરમ થાય ત્યાં સુધી આપણે દૂધીમાંથી પાણી કાઢી લઈશું. તો હવે આપણે હાથની મદદથી આ રીતે દૂધીમાંથી પાણી નીચોવી લઈશું. બધું જ પાણી નીચે નીતરી જાય ત્યારબાદ જે દૂધી છે તેને આપણે ઘીમાં શેકાવા માટે મૂકી દઈશું. આ રીતે બધી જ દૂધીમાંથી પાણી કાઢતા જઈશું અને તેને ઘીમાં શેકાવા માટે મૂકી દઈશું. એકદમ મીડિયમ ફ્લેમ પર જ આપણે તેને ઘીમાં શેકવાની છે. તો હવે આપણું બધું જ છીણ છે તે આપણે એડ કરી દીધું છે. હવે આપણે તેને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. તો હવે આપણે તેને મીડિયમ આંચ પર શેકી લેવાનું છે. આપણી દૂધી સારી રીતે શેકાઈ જાય ત્યાં સુધી આપણે તેને એક ધારું હલાવ્યા કરવાનું છે. તો હવે આપણી દૂધી જેમ શેકાતી જશે તેમ એકદમ નીચે બેસતી જશે, એટલે કે એકદમ ઓછી થતી જશે. તો હવે આપણી દૂધી ધીમે ધીમે શેકાવા માંડી છે, શેકાઈને રેડી પણ થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં 1 લીટર દૂધ એડ કરવાનું છે. અહીં મેં 1.5 કિલો દૂધ લીધેલ છે, તો તેના હિસાબે હું અહીં 1 લીટર દૂધ એડ કરીશ. તો હવે આપણે બધું જ દૂધ એડ કરીને તેને સારી રીતે હલાવી લઈશું. ગેસની ધીમી એકદમ આંચ પર આપણે તેને શેકાવા દેવાનું છે. જ્યાં સુધી આપણું દૂધ બળીને એકદમ માવો ન થાય ત્યાં સુધી આપણે તેને ધીમી આંચ પર રહેવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે આપણે તેને હલાવ્યા કરવાનું છે. તો તમે જોઈ શકો છો, જેમ હલાવતા જાઓ છો તેમ આપણો એકદમ નેચરલ એવો ગ્રીન કલર આવીને રેડી થઈ ગયો છે. તો તેને આપણે ધીમી ધીમી આંચ પર હલાવ્યા કરીશું. આપણું દૂધ છે તે જ્યાં સુધી બળીને એકદમ માવો ન બને ત્યાં સુધી તેને ધીમી આંચ પર રહીને હલાવ્યા કરવાનું છે. એકદમ માવાનો ટેસ્ટ આવવા માંડે ત્યાં સુધી આપણે તેને રહેવા દેવાનું છે અને દૂધી પણ એકદમ ગળીને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવ્યા કરીશું. તો હવે તમે ધીમે ધીમે જોઈ શકો છો, આપણું દૂધ પણ ઊંચું આવવા માંડ્યું છે, એટલે કે ધીમે ધીમે બળીને રેડી થવા માંડ્યું છે. તો તેને સાવ બળવા દેવાનું છે, એકદમ ધીમે ધીમે બળવા દેવાનું છે, મીડિયમ આંચ પર જ રાખવાનું છે. તો તમે ખાસ ધ્યાન રાખજો કે ગેસની ફ્લેમ હાઈ કરવાની નથી, એકદમ મીડિયમ ફ્લેમ પર રહેવા દેવા. તો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા છેલ્લે સુધી જરૂર જોજો, કેમ કે એકદમ અલગ રીતથી આપણે દૂધીનો હલવો બનાવીને રેડી કરવાનો છે. અહીં આપણે ખાંડ એડ કરવાની નથી, તેની અલગથી ચાસણી લઈને દૂધીનો હલવો બનાવવાનો છે. તો તે માટે વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. તો હવે આપણું બધું જ દૂધ બળીને એકદમ માવો થઈ ગયો છે. તમે જોઈ શકો છો, એકદમ માવા ટાઈપનું દૂધ થઈ ગયું છે. તો એકદમ દૂધી પણ આપણી શેકાઈ ગઈ છે. તો હવે આપણે તેને સારી રીતે હલાવી લઈશું. તો હવે આપણો દૂધીનો હલવો બનવા માટે રેડી થઈ ગયો છે. એકદમ માવા ટાઈપનો બનીને કમ્પ્લીટ છે. દૂધ બધું આપણું બળીને રેડી થઈ ગયું છે. તો આ રીતે બનાવશો તો ટેસ્ટ એકદમ ડબલ આવવાનો છે. તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. તો હવે આપણો જે માવો થઈ ગયો છે તેને આપણે બહાર કાઢી લઈશું અને તે જ કડાઈમાં આપણે ફરીથી ચાસણી લેવાની છે. તો તે માટે આપણે તેમાં 1 મોટો વાટકો ખાંડ એડ કરીશું. અહીં આપણે 1 લીટર દૂધ છે, તો તે પ્રમાણે હું તેમાં ખાંડ એડ કરીશ. 1 મોટો વાટકો ખાંડ એડ કરીશું. ત્યારબાદ ખાંડ પલળે તેટલું આપણે તેમાં પાણી એડ કરીશું અને તેને ગેસની ધીમી આંચ પર એકદમ થવા દઈશું. તો હવે આપણી ખાંડ સારી રીતે ઓગળે ત્યાં સુધી હલાવ્યા કરીશું. ખાંડ એકદમ સારી રીતે ઓગળી ગઈ છે અને બબલ્સ પણ આવી ગયા છે. તો તમે જોઈ શકો છો, ચાસણી આપણી ધીમે ધીમે બનીને રેડી થવા માંડી છે. એકદમ એક તારની ચાસણી લાવવાની છે, એકદમ ઘાટી એવી ચાસણી લાવવાની છે. તો તે માટે આપણે તેને સારી રીતે પકાવી લઈશું. તો હવે આપણું ચાસણી ધીમે ધીમે આવીને રેડી થવા માંડી છે. તો પ્લીઝ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરો. તો હવે આપણી ચાસણી એકદમ આવીને રેડી થઈ ગઈ છે. તો ત્યારબાદ આપણે જે દૂધી રાખી હતી માવાવાળી તે એડ કરી દઈશું. તેને આપણે એડ કરીને સારી રીતે હલાવી લઈશું.
દૂધી એડ કર્યા બાદ આપણી ચાસણી છે તે થોડી પાછી પડે છે, એટલા માટે તેને ગેસની ધીમી આંચ પર થોડીવાર પાછી ચડવા દેવાની છે. તો એકદમ સારી રીતે હલાવીને આપણે તેને ઘાટું કરી લઈશું. અહીં આપણે હલવાની ઢેફલી પાડવાની છે, તો તે માટે આપણે થોડો કડક હલવો જોઈએ છે. તો આપણે થોડીવાર સુધી તેને હલાવ્યા કરીશું, જેથી પાણીનો જે કંઈ ભાગ હોય તે એકદમ બળી જાય અને હલવો એકદમ કડક થઈને રેડી થાય. તો તમે જોઈ શકો છો એકદમ નેચરલ એવો ગ્રીન કલર પણ આવી ગયો છે અને ટેસ્ટી એવો હલવો બનીને એકદમ રેડી થઈ રહ્યો છે. તો એકદમ જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવો હલવો બનીને રેડી થઈ રહ્યો છે. તો હવે આપણે તેને હલાવ્યા કરીશું, જેથી આપણું પાણી છે તે બળી જાય અને તમે જોઈ શકો છો આપણો હલવો પણ કડક થઈ ગયો છે. તો હવે આપણે એક ચોકલી લઈશું, તેમાં આપણે ઘી એડ કરી દઈશું. ઘી એડ કરીને તેને સારી રીતે હાથની મદદથી ફેલાવી દઈશું. તો હવે આપણો હલવો પણ રેડી થઈ ગયો છે. તો આપણે જે ચોકી તૈયાર કરી હતી તેમાં તેને પાથરી દેવાનો છે. તો હવે આપણો હલવો એકદમ રેડી છે. તો તમને આ રેસીપી કેવી લાગે તે જરૂરથી કોમેન્ટ કરજો. તો હવે આપણો બધો જ હલવો આપણે ચોકીમાં પાથરી દઈશું અને તેને સારી રીતે આખી ચોકીમાં ફેલાવી દઈશું. અહીં આપણે નીચે ઘી એડ કર્યું છે, જેથી કરીને તે ચોકીને બિલકુલ ના ચોટે. તો હવે આપણો હલવાની રેસીપી તમને કેવી લાગે તે જરૂરથી કોમેન્ટ કરજો. તો હવે આપણો હલવો રેડી છે. તો તેના ઉપર આપણે ઝીણું છીણેલું એકદમ ટોપરું એડ કરી દઈશું અને તેને થોડીવાર સુધી ઠરવા માટે મૂકી દઈશું. એકદમ ઠંડો હલવો થાય ત્યારબાદ આપણે તેની ઢેફલી પાડવાની છે. તો હવે આપણો એકદમ ચાસણીવાળો હલવો બનીને રેડી છે. તો તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલને પ્લીઝ જઈને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો થોડીવાર પછી આપણી ઢેફલી પણ પડાઈને રેડી છે. તો હવે આપણો હલવો એકદમ રેડી છે. તો ફટાફટથી જઈને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘરે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. કેવી લાગી તે કોમેન્ટ કરજો. થેન્ક યુ ફોર